એક સાંધો ત્યાં 13 તૂટે। આ કહેવત મુશ્કેલી ભરી પરિસ્થિતિ માટે તો સાંભળી જ છે, પરંતુ ગુજરાતના રસ્તાઓની હાલત જોઈને લાગે છે કે હવે આ કહેવત કદાચ આ રસ્તાઓ માટે જ લખાઈ હોય। નેશનલ હાઈવે હોય કે શહેરના રસ્તા, ખાડા જાણે રસ્તા પર નહીં, રસ્તો જ ખાડાઓની વચ્ચે હોય। એક ખાડો પુરાય નહીં ત્યાં બીજો ખાડો મોં ફાડીને તૈયાર। થીગડા લાગે તો પણ જાણે સમસ્યાનો ઇલાજ નહીં। ખાડાઓની નવી સિઝનનું ટ્રેલર લાગે અને સૌથી મોટો સવાલ, આ ડિસ્કો રોડ પરથી પસાર થવાનો ચાર્જ પણ જનતા જ ચૂકવે છે, ટોલ ટેક્સના રૂપમાં। જો વસૂલાત સમયસર થાય તો પછી રસ્તાની ગુણવત્તા જાળવવાની જવાબદારી સમયસર કેમ નહીં? અને સાહેબ, હવે તો ગુજરાત નંબર 1 બની ગયું છે। ગુજરાતમાં કિલોમીટરો લાંબા નેશનલ હાઈવેના રસ્તા જર્જરિત હોવાના મામલે ખાડા માત્ર વાહનને હચમચાવતા નથી, ક્યારેક આખા પરિવારનું જીવન હચમચાવી શકે છે। દરરોજ રસ્તા પર નીકળતા હજારો વાહન ચાલકો જાણે સફર નહીં, જોખમનો સામનો કરી રહ્યા છે। અને વાત માત્ર નેશનલ હાઈવેની નથી, શહેરોના રસ્તાઓની સ્થિતિ પણ કંઈ અલગ નથી। નમસ્કાર, આજનો એજન્ડામાં આપની સાથે હું કિન્નરી શાહ અને આજે સવાલ જર્જર બિસ્માર બનેલા રસ્તાઓને લઈને। શું ગુજરાતવાસીઓને, શહેરીજનોને ટેક્સ ભરવા છતાં સારા રસ્તા મેળવવાનો અધિકાર નથી? રસ્તા બિસ્માર કેમ થાય? આ ખખડધજ રસ્તાઓની જવાબદારી આખરે કોની? વિકાસમાં નંબર 1ના દાવા વચ્ચે હવે બિસ્માર રસ્તાઓ મામલે પણ ગુજરાત નંબર 1 બની ગયું છે। નેશનલ હાઈવેના સૌથી વધુ જર્જરિત રસ્તા ધરાવતા રાજ્યોમાં ગુજરાત નંબર 1 હોવાની માહિતી સામે આવી છે। ગુજરાતમાં આશરે 408 કિલોમીટર લંબાઈના નેશનલ હાઈવેના રસ્તા ખરાબ અને ખખડધજ સ્થિતિમાં હોવાનું સામે આવ્યું છે। કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે આ ચોંકાવનારા આંકડા જાહેર કર્યા છે। વર્ષ 2025-26માં નેશનલ હાઈવેના ખરાબ રસ્તાઓના આંકડાઓ પર નજર કરીએ તો ગુજરાતમાં 408 કિલોમીટર લંબાઈના રસ્તાઓ ખખડધજ છે। રાજસ્થાનમાં 252 કિલોમીટર, મધ્યપ્રદેશમાં 237 કિલોમીટર, આંધ્રપ્રદેશમાં 196 અને મહારાષ્ટ્રમાં 145 કિલોમીટર રસ્તાઓ બિસ્માર છે। ગુજરાતમાં ખખડધજ નેશનલ હાઈવેના વર્ષવાર આંકડા પર નજર કરીએ તો વર્ષ 2023-24માં 32 કિલોમીટરની લંબાઈના રસ્તા બિસ્માર હતા। વર્ષ 2024-25માં 210 કિલોમીટરના રસ્તા બિસ્માર હતા અને 2025-26માં 408 કિલોમીટર લંબાઈના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે। આટલા અધધ કિલોમીટરના ધોરીમાર્ગો ક્ષતિગ્રસ્ત હોવાનો સ્વીકાર ખુદ કેન્દ્ર સરકારે કર્યો છે। નેશનલ હાઈવે પર વાહન ચાલકો પાસેથી ટોલના નામે સતત વસૂલાત થાય છે, પરંતુ બીજી તરફ અનેક માર્ગોની સ્થિતિમાં અપેક્ષિત સુધારો જોવા મળતો નથી। ખાડા અને તૂટેલા રસ્તાઓના કારણે વાહન ચાલકોને મુશ્કેલી તો પડે જ છે, સાથે અકસ્માતનું જોખમ પણ વધી જાય છે। સવાલ એ છે કે ટોલ વસૂલાત બાદ પણ રસ્તાની ગુણવત્તા જાળવવાની જવાબદારી કોની? રોડ બનાવતી અને જાળવણી કરતી એજન્સીઓ સામે જવાબદારી ક્યારે નક્કી થશે? આ વચ્ચે અમદાવાદમાં પણ એએમસી કમિશનરે રોડની ગુણવત્તા મામલે અધિકારીઓને કડક સૂચના આપી છે। એજન્સીઓને પેનલ્ટી કરવાના આદેશ સાથે જ શહેરની ટ્રાફિક વ્યવસ્થા અને સ્વચ્છતાને લઈને પણ ટકોર કરી છે। એટલે હવે સવાલ માત્ર રસ્તાના ખાડાનો નથી, સવાલ છે જાહેર નાણાંથી બનતા રસ્તાની ગુણવત્તા અને તેની જવાબદારીનો। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। અને આજે આજ બિસ્માર ખખડધજ રસ્તાઓને લઈને કરવા છે સવાલ, ચર્ચા કરવી છે। આપણી સાથે વડોદરાથી પ્રોફેસર એન્જિનિયરિંગ પ્રોફેસર નિકુલ પટેલ જોડાયેલા છે। આ સાથે જ એએમસીના સિટી ઇજનેર ઋષિ પંડ્યા પણ જોડાયેલા છે। આપનું સ્વાગત સંદેશ ન્યૂઝમાં। સૌથી પહેલા નિકુલજી, આપની પાસેથી જાણવું છે, 408 કિલોમીટર નેશનલ હાઈવે બિસ્માર ખાડાઓ વાળો હોવાનું જે માહિતી સામે આવી રહી છે, કારણ શું હોઈ શકે? શું વરસાદ કારણ હોઈ શકે, કોઈ અન્ય કારણ હોઈ શકે કે પછી ગુણવત્તા સાથે બાંધછોડ કરવામાં આવી હોય તે એક કારણ હોઈ શકે? ભારતની અંદર
જ્યારે કોઈ બી રસ્તા બનાવવા હોય તો એના માટેનું એક સ્પેસિફિક સ્ટાન્ડર્ડ છે અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એક ગાઈડલાઇન્સ છે. એ ગાઈડલાઇનો કેટલી ફોલો થાય છે એ હંમેશા ચિંતાનો વિષય રહ્યો છે અને ચિંતાના લીધે જ મારા ખ્યાલથી જે રસ્તાઓના જે ક્વોલિટી અને ગુણવત્તા જે પ્રમાણે હોવા જોઈએ એ આપણને મળતા નથી. કોઈ બી રોડ બનાવવાનો હોય તો એને ફર્સ્ટ નીચે કોન્ક્રીટના લેયર્સ કરવામાં આવે, ત્યાર પછી એના પર શું કહેવાય ડામરના કાર્પેટિંગ કરવામાં આવે, ત્યાર પછી ફાઇનલ એકદમ થીન લેયર કરવામાં આવે. પણ આ બધાને સ્ટેપ બાય સ્ટેપ લેયર બાય લેયર કરવામાં આવે છે અને એનું જે સ્ટ્રેન્થનિંગનો ટાઈમ હોવો જોઈએ એ યોગ્ય ના હોય તો એના લીધે બી શું કહેવાય કે ઘણીવાર ગુણવત્તા પર પ્રશ્નાર્થ ઊભો થતો હોય છે. તમારા ડામરના ટેમ્પરેચર બી સાઇટ ઉપર પહોંચે ત્યારે એક યોગ્ય ટેમ્પરેચર હોવા જોઈએ તો એ બી મેન્ટેન થાય છે કે નહીં. ઘણીવાર એના લીધે બી બાઇન્ડિંગ ક્વોલિટી એટલે કે જે રોડને એકબીજા જોડે પકડી રાખે એની ક્વોલિટીમાં બી શું કહેવાય કે ગુણવત્તાનો સવાલ ઊભો થાય છે. આપણે જે રસ્તાઓ જોઈએ છે એ પાણીના લીધે કે બિસ્માર વાતાવરણના લીધે કે જે રીતના પરિસ્થિતિઓ થાય છે એમાં આપણે ખાડાઓ જોતા જઈએ છીએ તો એની પાછળ જો કોઈ મૂળભૂત કારણ હોય તો ગુણવત્તાનો અભાવ, યોગ્ય સુપરવિઝનનો અભાવ અને જે રીતના એના મટીરિયલનો ઉપયોગ થવો જોઈએ એ નથી થઈ રહ્યો એના લીધે જ થાય છે. બાકી મને બીજો કોઈ કારણ એવું લાગતું નથી કે જેના લીધે આપણા રોડની પરિસ્થિતિ આવી થાય. બિલકુલ ઋષિજી, અહીંયા સવાલ એક એ કરવો છે, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને એવું શા માટે કહેવું પડે મીટિંગની અંદર કે એજન્સીઓને પેનલ્ટી કરો, આપણે એજન્સીઓને પૈસા દાનમાં નથી આપતા? શા માટે કહેવું પડ્યું? મેડમ, એ વાતમાં એક સ્પષ્ટતા કરવા માંગીશ કે આની અંદર સાહેબનું જે સ્પેસિફિક સૂચન હતું એ પોટહોલ રિપેર બાબતનું હતું. અત્યારે એ ઉલ્લેખનીય બાબત છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અત્યારે ડીએલપી અંતર્ગત એટલે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડની અંતર્ગત આવતા રસ્તામાં કોઈ પણ પ્રકારની ક્ષતિ નોંધાયેલી નથી. પરંતુ જે ખાડા જે છે કે જે પોટહોલ્સ છે એ ડેવલપ થયેલા છે નોન ડીએલપી રોડ પર છે. ડીએલપી રોડની અંદર એક પણ ખાડો નોંધાયેલો નથી. માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબની જે સૂચન હતું એ બહુ જ સ્પેસિફિક હતું કે પોટહોલ્સની જે રિપેર માટે એસએલએ પીરિયડ જે અમે ડિફાઇન કરેલો છે એની અંદર પોટહોલ્સ રિપેર થઈ જવા જોઈએ. સીસીઆરએસ કરીને એક અમારી કોમ્પ્રિહેન્સિવ કમ્પ્લેન્ટ રિડ્રેસલ સિસ્ટમ છે કોર્પોરેશનની, જેની અંદર નાગરિકો ફરિયાદ નોંધાવી શકે છે. એની ઉપરાંત કોર્પોરેશનના પોતાના સીસીટીવી નયનની એપ છે. એવી રીતે વિવિધ પ્રકારે જે ફરિયાદો નોંધાય. બીજું કે કોર્પોરેશનના એન્જિનિયર્સ જે સવારે મોર્નિંગ રાઉન્ડમાં નીકળતા હોય એની અંદર પણ જે નોંધાય એ ફરિયાદોનો ત્વરિત નિકાલ કરવામાં આવે એ પ્રમાણેનો એસએલએ પીરિયડ નોંધવામાં આવેલો છે. એની અંદર જે કામ ન થાય એ બાબતની સ્પષ્ટ સૂચના હતી કે જે કોન્ટ્રાક્ટર દ્વારા નિયત સમય મર્યાદામાં પોટહોલ્સ ભરવામાં ન આવે તેમની સામે પેનલ્ટીની એક્શન્સ લેવી. એના અનુસંધાને આશરે 37 એજન્સીઝને 4,75,000 જેટલો દંડ પણ અત્યાર સુધીમાં વસૂલ કરવામાં આવેલો છે. 30 જેટલી એજન્સીઝ પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો છે એવું આપ કહી રહ્યા છો. ઋષિજી, જો ચાલુ વર્ષની વાત કરવામાં આવે, આ ચાલુ ચોમાસાની વાત કરવામાં આવે, એએમસીને લગભગ કેટલી ફરિયાદો મળી હશે આવા પ્રકારની ખાડાની છે, બિસ્માર રસ્તાની કેટલી ફરિયાદો? 1/6 થી આપણે જો મોન્સૂનનું ગણીએ તો એમાં 5,257 જેટલી ફરિયાદો મળેલી છે. એમાં ફરિયાદો મળવી એના કરતા આ આંકડો જે હું કહું છું એ નાગરિકો દ્વારા એકલો મળેલો છે એવું નથી, પરંતુ સુઓ મોટો જે કોર્પોરેશનના એન્જિનિયર્સ રાઉન્ડમાં જાય છે એમણે જે શોધેલી છે, નયનની એપ છે કે બોડી ઓન કેમેરાસ છે કે ઇવન સીસીટીવી કેમેરાસ જે અમારા ઇન્સ્ટોલ કરેલા છે જંકશન્સ પર, એના બેઝિસની ટોટલ 5,257 અત્યાર સુધીમાં નોંધાયેલી છે. જેની કામગીરીમાં અત્યારે હાલની તારીખમાં જે આપને કહું તો 19 પોટહોલ્સની ભરવાની કામગીરી બાકી છે. પરંતુ આ રોજે રોજની પ્રક્રિયા છે, જે રોજે રોજ રાઉન્ડમાં ક્યાંય પણ ધ્યાનમાં આવે
તો એને કમ્પ્લેન્ટ સોલ્વ કરવાની તાકીદે કામગીરી હાથ ધરવામાં આવે છે કોર્પોરેશન દ્વારા. જી નિકુલજી, અહીંયા સવાલ એક એ થઈ રહ્યો છે, નેશનલ હાઈવેની વાત કરીએ કે શહેરી રસ્તાઓની વાત કરીએ, શું આ રસ્તાઓના નિર્માણ સમયે કોઈ એવા સ્પેસિફિક માપદંડો હોય છે, કોઈ નિયમો હોય છે જે પાળવાના રહેતા હોય છે, ચાહે નેશનલ હાઈવે હોય કે શહેરી રસ્તાઓમાં? શું કોઈ ફરક હોય છે આ બંનેના માપદંડમાં, કોઈ બંધારણમાં? સૌપ્રથમ તો હું પોર્ટ હોલ્સની વાત કરવા માંગીશ, કારણ કે મેં મારી નજરે વડોદરા શહેરની અંદર પોર્ટ હોલ્સ કેવી રીતના પૂરાય છે ને એ મેં નજરે જોયું છે. એકચ્યુઅલી જે કોન્ટ્રાક્ટરો છે એ ડામર ટ્રેક્ટરમાં વિધાઉટ મેન્ટેનિંગ ધ ટેમ્પરેચર એ સાઇટ ઉપર લાવે છે, ત્યાં ટ્રેક્ટર એને ધોળી દે છે અને પેલા આપણા જે લેબર્સ હોય છે એ પાવડાથી પાથરી દે છે અને પાથર્યા પછી જે રોલિંગ કરવાનું હોય છે એ રોલિંગ કેટલું યોગ્ય રીતે થાય છે એ બી આપણે જોયું છે. ખાલી ઉપરથી થોડું ફેરવવા માટે ફેરવી દે છે, પરંતુ એનો જે રાઈટ ગાઈડલાઈન છે એ હું મારા મિત્રશ્રીને જણાવવા માંગીશ કે સૌથી પહેલા તમારે રોડનો જેટલો બી પેચવર્ક કરવાનો હોય એને તમારે જે રોડ ખોદવાનું જે મશીન છે એ તમારે એને ખોદવો પડે. ખોદ્યા પછી એના જે લેયર છે એને એરથી આખો સાફ કરવો પડે. એર ડ્રાયર માર્યા પછી એનામાં ત્યાં જોવું પડે કે કયા પ્રકારનું વસ્તુ છે ને ત્યારબાદ યોગ્ય ટેમ્પરેચર વાળા મેટલ અને ડામર મૂકીને પછી જો એને લેયરિંગ કરીને યોગ્ય રીતે કરવામાં આવે તો જ એ પેટ્રોલ્સ એવા લાંબા સમય સુધી બચી શકે છે. પરંતુ જે રીતના કામગીરી કરવામાં આવે છે તો મને એવું લાગે છે કે કોન્ટ્રાક્ટરો પોતે ખાલી ફક્ત કરવા માટે કરી લે છે અને કોર્પોરેશન ફક્ત બિલ બનાવવા માટે બિલ બનાવી દે છે, પણ જે રાઈટ પ્રોસિજર ફોલો થવા જોઈએ એ નથી થઈ રહ્યા. એ મારી નજરે મેં જોયું છે. તમે નેશનલ હાઈવેની વાત કરી, નેશનલ હાઈવેઝમાં બી સરકારે પરિપત્ર પાડ્યો છે કે જે બી કોન્ટ્રાક્ટર બનાવે તો એને એટલીસ્ટ 5 યર્સ સુધીના એના મેન્ટેનન્સ, રિપેર્સ ને બધી જવાબદારી એની છે. ત્યાર પછી બી જો આપણે હાઈવેઝના પરિસ્થિતિ આ મૂળભૂત શું કહેવાય કે યોગ્ય રીતે બી વાહનો ન ચાલે એવું થઈ જાય તો એના માટે હું જવાબદાર જે R&B વિભાગના અધિકારીઓ છે એમને ડેફિનેટલી કહીશ, કારણ કે એમની જવાબદારીમાં આવે છે કે એનું ટાઈમલી સુપરવિઝન કરવું, એ યોગ્ય રીતે લેયરિંગ કરે છે નથી કરતા એ જોવું. સિમેન્ટના રોડ હોય તો સિમેન્ટના જે કોન્ક્રીટિંગ વર્ક હોય એનું બરાબર ક્યોરિંગ પ્રોસેસ વખતે પાણી નાખવામાં આવ્યું છે કે નથી આવ્યું, એ ક્યોરિંગનો ટાઈમ ટેક કેર કરવામાં આવ્યો છે કે નથી આવ્યો. આ બધી જ પરિસ્થિતિમાં આપણે જોઈએ છે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનો ફોલો નહીં થતો અને એના લીધે પબ્લિકના પૈસા ખોટો વ્યય થતો હોય એવું મારું સ્પષ્ટ માનવું છે. બિલકુલ, જે પ્રમાણે નિકુલજી વાત કરી રહ્યા છે, સ્ટેપ બાય સ્ટેપ જે ટેકનિકલ પ્રોસેસ હોય છે એ તેમણે જણાવી છે. ઋષિજી, અમદાવાદની અંદર શું પેચવર્ક માટે, જો લોકોની ભાષામાં કહીએ તો થીગડા મારવા માટે થઈને આ પ્રોસેસ ફોલો કરવામાં આવતી હોય છે? મેડમ, હું આ બાબતે આપને અને નિકુલ સાહેબને બંનેને કહેવા માંગીશ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક બહુ વેલ મેન્ટેન્ડ, વેલ ડિફાઇન્ડ SOP છે જેને ફોલો કરવામાં આવે છે. સાહેબે એક ફક્ત સફાઈ અને કમ્પેક્શન સુધી લીધું, અમારે એનાથી એક સ્ટેપ આગળ વધીને સાહેબ ભૂલી ગયા કદાચ, કાં તો ઉતાવળમાં એ રહી ગયું છે. બેઝમાં નીચે અમારે ઇમલ્ઝન સ્પ્રે કરીને ત્યાર પછી જ પેચવર્ક કરવામાં આવે છે અને પ્લસ જ્યારે પોટહોલ રિપેર થાય, કમ્પેક્શન થઈ ગયા પહેલા અને પછી એની સાઈડ સીલ કરવામાં આવે છે જેથી કરીને ભવિષ્યમાં ફરીથી એની એ જગ્યાએ પોટહોલ પડે નહીં અને એનું યોગ્ય રીતે કમ્પેક્શન ઓબ્ઝર્વ કરવામાં આવે છે અને આ આખું મેપિંગ કરવામાં આવે છે કોર્પોરેશનમાં, જેના લીધે આપ પણ માનશો કે અત્યારે કોર્પોરેશન લેવલે આ બાબતની, પોટહોલ બાબતની ફરિયાદ નથી જે રોડ થઈ ગયેલા છે. જી, અને ઋષિજી, એ પણ જાણવું છે કે અમદાવાદમાં જે પ્રમાણે ખાડાઓ પડી જાય, ચોમાસાની સિઝન આવે એટલે અમદાવાદીઓને એ ખ્યાલ જ હોય કે ક્યાંક ને ક્યાંક તો ખાડા પડવાના જ છે, રસ્તાઓ ઉપર સાચવીને ચાલવું પડશે, પરંતુ આ ખાડા પડવા પાછળનું કારણ શું? શું રોડની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવે છે? રોડની ગુણવત્તા સાથે અગાઉ મેં આપને કહ્યું એ પ્રમાણે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવતી નથી અને અત્યારે હું એ આપને સ્પષ્ટપણે કહેવા માંગીશ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દ્વારા જેટલા પણ ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ અંતર્ગતના રોડ છે
એમાં એક પણ રોડમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાયેલ નથી. બીજો પ્રશ્ન આપનો હતો કે રોડના પોટહોલ પડવાનું કારણ શું? જ્યારે ડિફેક્ટ લાયબિલિટી પૂરી થઈ જાય છે ત્યાર પછી પણ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ તરીકે કામગીરી કરવાની થતી હોય છે. બીજું કે ઇનન્ડેશન થયું હોય કે કોઈ જગ્યાએ પાણીની લાઇનમાં લીકેજ થયેલું હોય કે ડ્રેનેજ લાઇનનો ઓવરફ્લો પેલું શું કહેવાય કોઈ પ્રોબ્લેમ થયેલો હોય, કોઈ બ્રેકડાઉન થયેલું હોય, તો એ સંજોગોમાં ત્યાં આગળ પોટહોલ્સ ડેવલપ થાય છે. પ્લસ ઇનન્ડેશન થયેલું હોય તો તે વખતે સરફેસમાં માનનીય નિકુલભાઈ સાહેબ પણ આ વાત સાથે એગ્રી થશે કે ઇનન્ડેશન થાય ત્યારે એની અંદર જે શું કહેવાય વેહિકલ્સનું મુવમેન્ટ થાય તે વખતે જે ક્રશિંગ ઇફેક્ટ આવે છે એના લીધે બિટુમિન સેજ છૂટો પડે તો રોડ પર ઘસારાના અનુભવ થતા હોય છે, જેને પણ તાકીદે આ પ્રકારે રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા. બિલકુલ ઋષિજી, અત્યારે આપ પણ કારની અંદરથી જ વાત કરી રહ્યા છો. કદાચ આપ પણ કાર ચલાવતા સમયે આ અનુભવ કરતા જ હશો જે રસ્તા પરના ખાડાઓ છે. અહીંયા નિકુલજી, આપની પાસેથી જાણવું છે, જે પ્રમાણે રસ્તો જ્યારે બનાવવામાં આવતો હોય છે ક્વોલિટી કંટ્રોલ માટે, ક્વોલિટી ટેસ્ટિંગ માટે થઈને શું કરવામાં આવતું હોય છે અને શું તેમાં કોઈ બેદરકારી હોય તો તે પકડી શકાય છે? ડેફિનેટલી તમારે જ્યારે કોઈ બી રોડ બનાવવાનો હોય તો એના જે રોડના જેટલા લેન્થ છે એ લેન્થ પર અલગ અલગ જગ્યાએ તમારે સૌપ્રથમ ગ્રાઉન્ડના સ્ટેબિલિટીના પેલા ટેસ્ટિંગ કરવા પડશે કે ભાઈ એ ગ્રાઉન્ડ લેવલ પર કેટલા મજબૂત છે, એના અંદરના માટી શું છે એના સેમ્પલ્સ લેવામાં આવે અને ત્યાર પછી એના ક્વોલિટી પ્રમાણે કે એના સ્ટ્રેન્થનિંગ પ્રમાણે એના પર કેટલા લેયર્સ બનાવવા પડશે. સૌપ્રથમ શું કહેવાય કે મેટલના લેયર બનાવવામાં આવશે. એ મેટલના લેયર બનાવ્યા પછી એને રોલ કરવામાં આવશે અને રોલિંગ કર્યા પછી એ બરાબર મજબૂત થયા છે કે નહીં એના બી પિરિયોડિકલી ઇવેલ્યુએશન થતા હોય છે. એ સ્ટ્રેન્થનિંગ આવ્યા પછી તમારે એને રોડ સાઈડ ઉપર કે જે ડામરના લેયર એટલે કે જે સર કહી રહ્યા છે કે ટ્રક તમારા ડામર લઈને આવશે અને ડામર લઈને આવ્યા પછી એના પર ફરીથી એક લેયર બનાવવામાં આવશે અને ફાઇનલી કાર્પેટિંગ કરવામાં આવશે. કાર્પેટિંગ કર્યા પછી એના પર રેતી નાખી અને એનું જે ફાઇનલ સ્ટ્રેન્થનિંગ છે થયું છે કે નહીં એ બધા જ પ્રોસેસીસ થવા જોઈએ ટાઈમલી. જો એમાં કશે બી ડામરના ટેમ્પરેચર મેન્ટેન ના થયા હોય કે રોલિંગ બરાબર ના થયા હોય કે કોઈ જગ્યાએ ગ્રાઉન્ડના ખાડા જેવી પરિસ્થિતિ હોય અને તમે એનું તકેદારી ના લીધું હોય તો એવા સંજોગોમાં જ્યારે રોડ બન્યા પછી વાહનો જ્યારે ઉપર ચાલે છે તો ત્યાં બેઝથી ક્રેક્સ થવાના બિલ્ડ ચાલુ થાય છે અને બિલ્ડિંગના લીધે આવા પોટહોલ્સ કે રોડ તૂટવાના ઘણા ઘટનાક્રમ બહાર આવે છે. એટલે દરેક સ્તરે જે પ્રોસિજર ફોલો થવા જોઈએ એ જો થયા હોય તો રોડની જે આયુ છે એ ખાસી લાંબી હોય છે. એને તરત જ કોઈ બી વરસાદ કે કોઈ બી પાણી કે કોઈ બી નુકસાન કરતું નથી, કારણ કે નેચરલ સ્લોપ રાખવાની તકેદારી બી રોડ બિલ્ડિંગ વખતે રાખવી જરૂરી છે, જેથી રોડ ઉપર પાણી જે છે એ નેચરલ સ્લોપમાં થઈ અને એ બાજુમાં બનાવેલા જે બી એના પેસેજ જેવા હોય એમાં જતા રહે. તો મારા ખ્યાલથી જો ખરેખર IRB એટલે કે ઇન્ડિયન રોડ કોંગ્રેસના જે બી સ્ટાન્ડર્ડ્સ છે એના અનુસંધાન જો રોડ બનાવવામાં આવે તો આપણા દેશની અંદર બી લાંબા ગાળા સુધીના રોડો સારી રીતે બની રહે એવું મારું સ્પષ્ટ માનવું છે. બિલકુલ, અહીંયા ઋષિજી આપની પાસેથી જાણવું છે, જ્યારે કોઈ એજન્સીને રસ્તો બનાવવા માટે થઈને રોડ બનાવવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે, ક્રાઇટેરિયા શું રહેતા હોય છે એ એજન્સીને પાસ કરવા માટે, એનો કોન્ટ્રાક્ટ આપવા માટે, અને જો કોઈ બેદરકારી દાખવવામાં આવે છે એજન્સી દ્વારા તો તેને દંડની શું જોગવાઈ કરવામાં આવેલી છે એ જાણવા માંગીશું. અને કેટલા વર્ષ સુધી એજન્સીની જવાબદારી રહેતી હોય છે રસ્તો બનાવ્યા બાદની? માનનીય સાહેબશ્રીએ પૂછ્યું છે અને કહ્યું છે એ પ્રમાણે કોર્પોરેશનમાં જે સબબેઝથી કામ થતું હોય છે તો એની અંદર સૌપ્રથમ એને કમ્પેક્શન ટેસ્ટ કરવામાં આવે છે. CBR ના બેઝ પર આખો રોડ ડિઝાઇન થતો હોય છે. અમદાવાદમાં નોર્મલી 10 MSA પર રોડ ડિઝાઇન થાય છે, સિવાય કે આર્ટેરિયલ ને મેઇન રોડ છે એમાં 20 MSA પ્રમાણે ડિઝાઇન કરવી પડતી હોય છે. આ MSA એટલે તમારી વેહિકલ કેરિંગ કેપેસિટી, જે દૈનિક વપરાશ થતો હોય, કેટલા લોડના વેહિકલ્સ થતા હોય છે એના પ્રમાણે આખું ડિઝાઇન થાય છે. એમાં પણ આપણે બેઝના લેયર્સ
ના કમ્પેક્શન એન્શ્યોર કરતા હોઈએ છીએ. ડીબીએમ લેવલ થયા પછી પણ એના લેવલ્સ અને આ બંને વસ્તુ ચેક થાય છે. કમ્પેક્શન જે કોર કટિંગ થી થતું હોય છે, સાહેબ પણ એગ્રી થશે આ બાબતે. ત્યાર પછી જે અમારો સ્લોપ જે કેમ્બર રાખવામાં આવે છે, સાહેબ જેને સ્લોપ બોલ્યા એ કેમ્બર છે એકચ્યુઅલી રોડનો, એ અમદાવાદમાં 2 થી 2.5% ફિક્સ રાખવામાં આવે છે, જેથી કરીને રોડની સાઈડમાં પાણી જતું રહે. પણ આપ જે સમજી શકો તેમ છો કે 20 ઇંચનો વરસાદ પડ્યો તે વખતે જ્યારે કેપેસિટી ઓવરરન થઈ તે વખતે પાણીનું ઇનન્ડેશન થયેલું હતું થોડું, જી. અને એના કારણે પોટહોલ્સ ડેવલપ થઈ શકે તેમ છે. બિલકુલ, એટલે જે પ્રમાણે churning effect ના જે થયેલા હતા ઋષિજી, એને સવાલ ખાલી repair એટલો પણ કરી છે દેવામાં કે જે પ્રમાણે કમિશનર સાહેબે સૂચન કર્યું છે કે એજન્સીઓને રૂપિયા દાનમાં નથી આપતા, સારા રસ્તાઓ જે છે એ જે હક છે, અધિકાર છે અમદાવાદ વાસીઓનો, ગુજરાતીઓનો, ત્યારે આ સૂચન બાદ, આ સૂચના બાદ અમદાવાદીઓ શું અપેક્ષા રાખી શકે એએમસી તંત્ર પાસે? જી, આમાં 2 વસ્તુની સ્પષ્ટતા કરવા માંગીશ. અગાઉ પણ મેં કહ્યું હતું એ પ્રમાણે આ સૂચના બહુ જ સ્પેસિફિક વિધિન SLA જે પોટહોલ્સ રિપેરની કામગીરી ન થાય તો તેના બાબતની હતી, અને એનું અમલીકરણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. બીજી વાત કરીએ કે ડીએલપી અંતર્ગતના રોડની ડેમેજની, તો અગાઉ મેં આપને કહ્યું એ પ્રમાણે અમદાવાદમાં ડીએલપી અંતર્ગતના જેટલા પણ રોડ છે એમાં કોઈ પણ રોડની ક્વોલિટીને કારણે કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાયેલ નથી. જી જી, ઋષિજી અને નિકોલજી, આપ અમારી સાથે જોડાયા, આ ચર્ચામાં જોડાયા અને અમારી સાથે આ ચર્ચા કરી છે. બિસ્માર રસ્તાઓને લઈને ગુજરાતીઓની, અમદાવાદીઓની જે અપેક્ષાઓ છે તેને લઈને જે વાત કરી છે. ધન્યવાદ આપનો અમારી સાથે જોડાવા બદલ. રસ્તા વિકાસની ઓળખ છે, પણ ખાડાઓ વિકાસની નહીં, બેદરકારીની ઓળખ છે. જનતા ટોલ અને ટેક્સ ચૂકવે છે તો બદલામાં સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત રસ્તો મળવો તેમનો અધિકાર છે. હવે સવાલ માત્ર ખાડા પૂરવાનો નથી, ખાડા પડવાનું કારણ અને જવાબદારી કાયમી ધોરણે નક્કી કરવાનો છે. આ સાથે આ ચર્ચામાં હાલ બસ આટલું છે. નમસ્કાર.